ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે, જેને લઈને દેશવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો છે। ઠેર ઠેર ફટાકડા ફોડી આતશબાજી કરી મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। ત્યારે ડીસા બગીચા સર્કલ પાસે પણ શહેર અને તાલુકા ભાજપ દ્વારા ફટાકડા ફોડી આતશબાજી કરી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। આ પ્રસંગે વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, જિલ્લા ભાજપ મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, ભાજપ શહેર પ્રમુખ રમેશભાઈ દિલવાડિયા, તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે સહિત શહેરના મહામંત્રીઓ અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી। આજે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વાર શપથ લેવા આજે શપથ ગ્રહણ કર્યું છે એમને, અને ભારતીય જનતા પાર્ટી એનડીએની સરકાર આજે ત્રીજી વાર ભાજપના શાસન પર આજે વિકાસની ગતિએ આગળ વધશે એ સંદર્ભે આજે ભારતીય જનતા પાર્ટી ડીસા શહેર વતી આજે ફટાકડા ફોડી અને નરેન્દ્રભાઈને શુભેચ્છા પાઠવી અને વિકાસ વિકસિત ભારત સાથે આ નરેન્દ્રભાઈ મોદીનું શાસન 5 વર્ષ એનડીએ સરકાર સાથે સુશાસન સાથે અને વિકસિત ભારત સાથે આગળ વધે એવી શુભેચ્છાઓ સાથે આ ભારતીય જનતા પાર્ટી અભિનંદન આપે છે।